સુરતના પાંડેસરાના લૂમ્સના કારખાનામાં કારીગરોએ હંગામો મચાવ્યો। કાપડના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કારીગરો કરી રહ્યા છે અને એટલે કારીગરોએ લગભગ 5 થી 7 લૂમ્સના કારખાનાઓને બાનમાં લીધા। લાઇટ્સ ઓફ કરી દેવામાં આવી અને કારખાનામાં જે તમામ કામદારો છે તેમના દ્વારા હંગામો કરવામાં આવ્યો। અહીં કાપડમાં ભાવ વધારાની જે માંગ છે તે કામદારો કરી રહ્યા છે। સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જે કામદારો હંગામો મચાવી રહ્યા હોય તેના સામે આવ્યા છે, જેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે। પોલીસો દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। જેટલા પણ સીસીટીવીમાં દેખાય છે તમામ કારીગરોને શોધવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ કારીગરો કે જેમણે 5 થી 7 કારખાનાઓને બાનમાં લીધા હતા, ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી દીધી હતી અને પછી હંગામો મચાવ્યો હતો। તેમની માંગ છે કે કાપડના ભાવમાં વધારો કરવામાં આવે। આ મામલે સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવતા પોલીસે કામગીરી હાથ ધરી છે।